ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજના મોડેલ લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વ આમનોંધના પ્રકરણમાં છીએ અને આજે આપણે જે દાખલો કરવાનો છે ઉદાહરણ નંબર 11 કે જે આની અંદર અત્યાર સુધીના જેટલા પણ આપણે દાખલાઓ કર્યા છે બધા જ પ્રકારના વ્યવહારો છે આની અંદર આવી જશે। તો એક એક વ્યવહાર જે છે આપણે અગાઉના ઉદાહરણો સાથે જોડાયેલો છે તો તમે આસાનીથી એને રિવાઇઝ પણ કરી શકશો। પહેલો મુદ્દો છે શ્રી ઓમકાર ટ્રેડર્સના નામે શરૂ કરેલા ધંધાના નીચેના વ્યવહારોની આમનોંધ તૈયાર કરો। ઓમકાર ટ્રેડર્સ જે છે એના જો આપણે આમનોંધ તૈયાર કરવાની છે। કયા મહિનાની વાત છે? ઓક્ટોબર 2014। પહેલી તારીખનો વ્યવહાર છે। આની અંદર હું બાબત જે નથી લખવાનું, બાબત જે છે જગ્યામાં વધારે રોકશે। બધાએ અગાઉના વ્યવહારોની અંદર આપણે જેમ આમનોંધ કરી છે બાબત જે બધાએ જાતે લખવાની રહેશે। પહેલો વ્યવહાર છે ₹40,000 રોકડા, 10,000 નું ફર્નિચર, 8,000 નો માલનો સ્ટોક અને 20,000 ની પ્રજ્ઞાની 8% લોન લાવી ધંધો શરૂ કર્યો। માલિક જે છે એ મિલકત અને દેવું બંને સાથે લાવે છે। પ્રજ્ઞાની લોન મીન્સ વોટ કે કોઈ આપણે ત્રીજા પક્ષકાર પાસેથી લોન લઈ અને એટલા પૈસા આપણે ધંધામાં લાવીએ છીએ, એટલે કે લોન તરીકે જે જવાબદારી છે વ્યક્તિની પણ આપણે ધંધામાં લાવીએ છીએ। તો જવાબદારી હોય તો યાદ રાખવાનું, દેવું હોય તો હંમેશા એનું ખાતું જમા થશે। પ્રજ્ઞાની લોન જે છે એ પેઢી ધંધાના માલિક માટે છે, તો ધંધા માટે શું કહેવાય? જવાબદારી કહેવાય, તો એનું ખાતું જમા થશે। આખી આમાં શું પહેલા રોકડ આવે છે તો રોકડ ખાતું ઉધાર થશે 40,000 થી। ફર્નિચર પણ આવે છે, મિલકત છે એટલે એ ખાતું પણ ઉધાર થશે। માલનો સ્ટોક એટલે સ્ટોકનું ખાતું પણ ઉધાર થશે, એ પણ આપણી મિલકત છે। એની સામે જમા કયું ખાતું કરવાનું રહેશે? તો કે પ્રજ્ઞાની 8%ની જે 20,000 રૂપિયાની લોન છે એ આપણે જમા કરવાનું અને બાકીની આ બધી રકમ લાવે છે કોણ? તો કે ધંધાનો માલિક જે છે એ લાવે છે એટલે મૂડી ખાતે જમા। તો પહેલી આમનોંધ થશે રોકડ ખાતે ઉધાર 60,000 રૂપિયા, કારણ કે પ્રજ્ઞાની જે લોન છે એ પણ આપણે કન્સિડર કરવાની છે। 40,000 રોકડ હતી, લોન આવી જે છે લોન તરીકે તમે પૈસા લ્યો છો કોઈની પાસે પૂછીતા, તો 20,000 પણ તમને મળશે, એટલે રોકડ ખાતામાં શું આપણે લેવાના રહેશે? 60,000 રૂપિયા। આ યાદ રાખજો, ખાસ અગત્યનો પહેલો જ મુદ્દો છે આ। ફર્નિચરના જે છે એ કેટલા રૂપિયા છે? તો કે 10,000 રૂપિયા ફર્નિચર ખાતે, કોઈ પણ આપણી મિલકત છે એટલે ફર્નિચર ખાતે ઉધાર 10,000 રૂપિયા। માલના સ્ટોક ખાતે લખો તો પણ ચાલશે, માલના સ્ટોક ખાતે ઉધાર કેટલા રૂપિયાનો માલ લાવે છે? તો કે 8,000 રૂપિયાનો માલ લાવે છે, તો 8,000 રૂપિયા તે 8%ની પ્રજ્ઞાની લોન ખાતે જમા। પ્રજ્ઞા પાસેથી લોન કેટલા લીધી છે? તો કે 20,000 રૂપિયાની લોન લીધી છે અને તે મૂડી ખાતે જમા। તે મૂડી ખાતે જમા। હવે અહીંયા કેટલી રકમ લખવાની આવશે? તો કે આ બધાનો તમે સરવાળો કરો તો કેટલા થશે? તો કે 78,000 થશે। 78,000 માંથી 20,000 ની લોન તમે માઇનસ કરી નાખો પ્રજ્ઞાની, તો બાકી કેટલા રહેશે? તો કે 58,000 રૂપિયા જે છે એ મૂડી તરીકે આપણે દર્શાવવાના રહેશે। મૂડી ખાતે કેટલા આવશે? તો કે 58,000 રૂપિયા। કઈ રીતે આવ્યા? આ બધાનો સરવાળો થયો તેમાંથી લોન બાદ કરો એટલે મૂડી ખાતે આવશે। બાબત જે બધાએ જાતે લખવાની છે, હું અહીંયા જગ્યા રાખતો નથી, સમજાવવામાં મને સરળતા રહે એટલા માટે। બીજું છે પેઢીના મુહૂર્ત અને આઈસ્ક્રીમ તથા અન્ય ખર્ચ પેટે 3500 રૂપિયા થયા। પરચુરણ ખર્ચ તમે ચૂકવો છો, મુહૂર્તનો હોય કે પછી કહેવાય ને ચા પાણી નાસ્તો છે, આઈસ્ક્રીમ છે, તો એના કેટલા છે? 3500। તો પરચુરણ ખર્ચ ખાતે કેટલા? 3500 રૂપિયા રોકડ જશે। બીજી તારીખનો વ્યવહાર, પરચુરણ ખર્ચ ખાતે ઉધાર 3500 રૂપિયા, તે રોકડ જશે એટલે રોકડ ખાતે જમા કેટલા રૂપિયા? 3500 રૂપિયા। બાબત જે જગ્યા આ રીતે તમારે રાખવાની છે, ઉપરના વ્યવહારમાં નથી રાખી પણ આ રીતે લખવાની છે જાતે। બાબત જે આવતી હોય ત્યારબાદ ત્રીજી તારીખનો વ્યવહાર,
ત્રીજી તારીખનો વ્યવહાર છે બેંક ઓફ બરોડામાં 25,000 ભરી ખાતું ખોલાવ્યું, રોકડ જાય છે, જમા થશે, બેંક જે છે બેંક બેલેન્સ વધે છે તો બેંક ખાતું ઉધાર થશે. કેટલા રૂપિયા છે? તો કે 25,000. બેંક ઓફ બરોડા ખાતે ઉધાર અથવા બેંક ખાતે લખો તો પણ ચાલશે. 25,000 રૂપિયા તે રોકડ જશે તો રોકડ ખાતે જમા. બેંક બેલેન્સ વધે છે, બેંક લેનાર છે તમે લઈ શકાય. બેંક ખાતે ઉધાર 25,000 રૂપિયા તે રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા 25,000 રૂપિયા. બાબત છે. ત્યારબાદ પછીનો વ્યવહાર જોઈએ. 4 તારીખમાં ઇલેક્ટ્રોનિક્સ કાંટાના રૂપિયા 4,000. ત્રાજવા હોય, તોલમાપના મશીન હોય, સાધનો ઇલેક્ટ્રોનિક્સ કાંટો હોય, કેમાં લખવાનું છે? ડેડ સ્ટોકમાં. યાદ રાખવાનું, ઇલેક્ટ્રોનિક્સ યંત્ર સામગ્રીની વાત હોય, ત્રાજવાની વાત હોય, તોલમાપની વાત હોય તો બધા કેમાં ગણાશે? ડેડ સ્ટોકમાં. અને આપણી મિલકત છે ઈ ધંધામાં આવે છે એટલે શું થશે? ઉધાર થશે, રોકડ જશે. કેટલા રૂપિયા? 4,000 રૂપિયા. ચોથી તારીખ અને લખાશે શું? તો કે ડેડ સ્ટોક ખાતે ઉધાર 4,000 રૂપિયા તે રોકડ જશે, કારણ કે રોકડ ચૂકવો છો એટલે રોકડ ખાતે જમા 4,000 રૂપિયા. ઇલેક્ટ્રોનિક્સ યંત્ર સામગ્રીની વાત થાય છે ત્રાજવાની, તો એ કેમાં ગણાશે? તો કે ડેડ સ્ટોક ની અંદર આપણે ગણવાનું રહેશે. અગાઉના લેક્ચરમાં ઉદાહરણમાં આપણે જોયેલું છે. ત્યાર પછી નવકાર ટ્રેડર્સ પાસેથી રૂપિયા 5,000 નું યંત્ર ખરીદ્યું, યંત્ર ગોઠવણીના 500 ચૂકવ્યા. હવે યાદ રાખવાનું, આપણે એક રીતે આમ જોવા જાવ તો આ બે વસ્તુ છે. જ્યારે તમે મિલકત ખરીદતા હોય એની પાછળ જે કાંઈ ખર્ચ થતો હોય તો એ મિલકતની અંદર તમારે ઉમેરી દેવાનું છે, કારણ કે એ ખર્ચ તમે ભોગવો છો. 5,000 નું યંત્ર તમે ખરીદ્યું છે અને એની ગોઠવણીનો ખર્ચ કેટલો થયો છે? 500 રૂપિયા. તો યંત્ર તમારી કિંમત કેટલાની ગણાશે યંત્રની? તો કે 5,500 તમારે ગણવાના રહેશે. આ ખાસ અગત્યનો છે મુદ્દો, એટલે ખાસ યાદ રાખજો. યંત્ર આવે છે અને ઉધાર વ્યવહાર છે કોને આધારે ખબર પડે? કારણ કે કોની પાસેથી ખરીદ્યું છે? નવકાર ટ્રેડર્સ પાસેથી ખરીદ્યું છે. લારી ભાડામાં ઉધાર ન આવે. લારી ભાડાના પૈસા કેમાં દીધા હોય? આપણે રોકડમાં દીધા હોય, એટલે રોકડની આઈડી જશે તો રોકડનું ખાતું પણ જમા થશે. પહેલું શું? યંત્ર આવે છે, યંત્ર ખાતે ઉધાર. કેટલા ગણવાના? 5,500. કઈ તારીખનો? 5 તારીખનો વ્યવહાર. યંત્ર ખાતે ઉધાર. યંત્રની મજૂરી જે છે લારી ભાડું છે એની અંદર ઉમેરી દેવાનું 5,500. તે રોકડ જાય છે, લારી ભાડાના તમે જે રોકડેથી ચૂકવો છો 500 રૂપિયા એના ખાતે જમા રોકડ જાય છે અને તે નવકાર ટ્રેડર્સ ખાતે જમા. કારણ કે આપણો હવે શું બનશે? લેણદાર બનશે. કેટલા રૂપિયા? 5,000 રૂપિયા. ઉધાર વ્યવહાર છે માટે. ત્યાર પછીનો 6 તારીખનો 8 તારીખનો વ્યવહાર. શિવમ ટ્રેડર્સ માંથી 10,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, લારી ભાડાના 50 રૂપિયા રોકડા ચૂકવ્યા. આમાં ખાસ યાદ રાખવાનું, તમે માલ અહીંયા ખરીદો છો કેટલાનો? 10,000 રૂપિયાનો માલ ખરીદો છો અને એની સામે 50 રૂપિયા લારી ભાડાના પણ ચૂકવો છો. તો વેપારી વટાવ તો ગણવાનો છે પણ એને આપણે નોંધ કરશું નહીં. કેટલા વેપારી વટાવ છે? 10,000 ઉપર 10% ગણતરી આપણે અહીં સમજી લઈએ. આ 10,000 માઇનસ વેપારી વટાવ 10% એટલે ગણો તો 1,000 થાય. આ 10% જે છે એ વેપારી વટાવ, તો 9,000 રૂપિયા જે છે એનો માલ તમે ખરીદો છો. તો આખી આમનો શું થશે? તો કે માલ ખરીદો છો તો આમાં તમારે મશીન નથી ખરીદતા કે જેમ તમે ઉમેરી શકો. આ તો માલ ખરીદો છો તો ખરીદ ખાતે ઉધાર. કેટલા રૂપિયા થશે? 9,000. લારી ભાડું જે છે આપણો ખર્ચ કહેવાય, તો લારી ભાડા ખાતે શું થશે? ઉધાર. કેટલા રૂપિયા? 50 રૂપિયા. તે કોની પાસેથી આપણે ખરીદીએ છીએ? તો કે શિવમ ટ્રેડર્સ પાસેથી ખરીદ્યો છે એના ખાતે જમા, કારણ કે આપણો હવે લેણદાર થશે. અને રોકડેથી લારી ભાડાના કેટલા આપણે આપ્યા છે? 50 રૂપિયા આપ્યા છે. તો આખી આનો 8 તારીખની આ રીતે થશે. ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર કેટલા રૂપિયા લેવાના રહેશે? 9,000 રૂપિયા. લારી ભાડું અલગથી ગણવાનું રહેશે. એને આપણે મિલકત હોય તો જ તેની અંદર ઉમેરાય, બાકી ઉમેરાયેલી લારી ભાડા ખર્ચ ખાતે ઉધાર 50 રૂપિયા. તે શિવમ ટ્રેડર્સ ખાતે જમા 9,000 રૂપિયા. અને તે રોકડેથી તમે લારી ભાડું ચૂકવો એટલે રોકડ જશે તો રોકડ ખાતે જમા કેટલા રૂપિયા? 50 રૂપિયા.
તો આપણે 8 તારીખનો વ્યવહાર આ રીતે અહીં પૂરો થશે. ત્યારબાદ આપણે 10 તારીખનો વ્યવહાર જોઈએ તો 7000 રૂપિયા ઘર ભાડું રોકડેથી તથા 1200 રૂપિયા જીવન વીમા પ્રીમિયમ ચેકથી ચૂકવ્યું. બંને તમારા પર્સનલ એક્સપેન્સ છે. એટલો પણ થશે શું, અહીંયા એક પર્સનલ એક્સપેન્સ રોકડેથી તમે ચૂકવો છો અને એક તમે બેંકથી ચૂકવો છો. ઉપાડ ગણાશે, બંનેનો રકમનો સરવાળો ઉપાડ ગણાશે. શું કામ? કારણ કે ઘર ભાડું જે છે એ પણ તમારો વ્યક્તિગત ખર્ચ છે અને LIC પણ તમારો વ્યક્તિગત ખર્ચ કહેવાશે. તો ઉપાડ તમે કેટલાનો થશે? ટોટલ 7000 વત્તા 1200 એટલે 8200 રૂપિયા તમારો ઉપાડ ગણાશે 10 તારીખનો વ્યવહાર. ઉપાડ ખાતે ઉધાર 8200 તે એક રકમ તમે રોકડેથી ચૂકવો છો એટલે રોકડ ખાતે જમા અને એક તમે ચેકથી ચૂકવો છો એટલે બેંક બેલેન્સ ઘટશે બેંક ખાતે જમા. કઈ રકમ રોકડેથી આપણે ચૂકવીએ છીએ? તો કે જે આપણું ઘર ભાડું જે છે એ આપણે રોકડેથી ચૂકવ્યું છે એટલે 7000 રૂપિયા જે છે એ રોકડ ખાતામાં આવશે અને વીમા પ્રીમિયમ આપણે ચેકથી ચૂકવ્યું છે 1200 રૂપિયા ત્યાં બાબત છે. ત્યારબાદ પછીનો વ્યવહાર જોઈએ. 12 તારીખનો વ્યવહાર છે. વ્યવહાર આ રીતનો છે. 12 તારીખનો વ્યવહાર રૂપિયા 5000 નો માલ આકાશ ટ્રેડર્સ પાસેથી 10% આકાશ ટ્રેડર્સને આપણે 10% વેપારી વટાવે વેચ્યો છે. માલ વેચ્યો છે, વેચાણ ખાતે જમા થશે. આકાશ ટ્રેડર્સ જે છે એ લેનાર છે એટલે એનું ખાતું ઉધાર થશે. 10% વેપારી વટાવ 5000 ના 10% કરો એટલે કેટલા થશે? 500 રૂપિયા. એટલા ઓછા કરી નાખો. 4500 રૂપિયાની અહીંયા નોંધ કરવાની રહેશે. આગળ તમે જોશો તો આગળ 12 તારીખના વ્યવહારમાં અંદર તમને વધારાનું કીધું છે કે જો 10 દિવસ નાણાં ચૂકવે તો તેને 10% રોકડ વટાવવાની શરત પણ છે. પણ અહીંયા યાદ રાખવાનું કે હજી ચૂકવણીની અહીંયા કાંઈ વાત થઈ નથી. હવે પછીના વ્યવહારમાં જો ચૂકવણી કરશે તો એને આપણે આ 10% વેપાર રોકડ વટાવ જે છે આપવાનો રહેશે. અત્યારે આપણે આપવાનો રહેશે નહીં. તો આમ નોંધ થશે. આકાશ ટ્રેડર્સ ખાતે ઉધાર 4500 રૂપિયા. આકાશ ટ્રેડર્સ ખાતે ઉધાર 4500 રૂપિયા તે વેચાણ ખાતે જમા 4500 રૂપિયા બાબત છે. તો આ તમારી 12 તારીખની આમનોંધ હતી. ત્યારબાદ આગળની આમનોંધ જોઈએ. આમનોંધ નંબર વ્યવહાર નંબર 15 એની અંદર કીધું છે આકાશ ટ્રેડર્સે તારીખ 12 ના વ્યવહારના અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. હવે યાદ રાખજો એની ગણતરી અહીંયા હું સમજાવું છું. આકાશ ટ્રેડર્સ પાસેથી લેવાના હતા 4500, એના અડધા નાણાં તમે જો વિચારો એના અડધા નાણાં કેટલા થશે? 2250. તો એ અડધા નાણાં આપણને શું કરે છે? તો કે રોકડેથી આપણને આપે છે, ચેકથી આપણને આપે છે, ચેકથી આપે છે. તો એની ઉપર આપણે 10% શું આપવો પડશે? રોકડ વટાવ આપવો પડશે. તો -10% રોકડ વટાવ કરો તો કેટલા થશે? 250. 2250 માંથી 250 બાદ કરો તો ન્યા જવાબ આવશે કેટલો? 2025 જવાબ તમારો આવશે. એટલે કે બેંકમાં ચેક આપણને જે મળશે એ કેટલાનો મળશે? તો કે 2025 નો. આ આપણે શું ગણાશે? આપણો રોકડ વટાવ. આ રફ ગણતરી ખાસ સમજવાની છે. અત્યારે બેંકમાં તમારા પૈસા આવે છે, બેંકનું ખાતું ઉધાર થશે. તારીખ જે છે 15 તારીખનો વ્યવહાર છે. બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયાનો ચેક આપણને મળશે? તો કે 2025. રોકડ વટાવ આપણે એને આપીએ છીએ. આપણો જે લેણ, આપણો જે દેવાદાર છે, આપણો જે વ્યક્તિ ખરીદનાર છે આપણી પાસેથી, એને આપણે આપીએ છીએ. તો વટાવ આપણા માટે રોકડ વટાવ ખર્ચ કહેવાશે. તો એને લખાશે શું? આપેલ વટાવ ખાતે. કેટલા રૂપિયાનો વટાવ આપ્યો છે? 225 રૂપિયા. તે આપણને આપનાર કોણ છે અહીંયા? તો કે આકાશ ટ્રેડર્સ જે છે આપનાર છે. તો આકાશ ટ્રેડર્સ ખાતે જમા કેટલા રૂપિયા ટોટલના ખાતે જમા કરવાના રહેશે? 2250 રૂપિયા. હવે એનો મતલબ શું થાય? જો આ તમે જો આકાશ ટ્રેડર્સ પાસેથી પહેલા કેટલા લેવાના હતા? 4500. હવે એને 2250 આપી દીધા. એનું ખાતું આપણે એટલું શું કરી નાખ્યું? જમા કરી નાખ્યું. તો હવે એને બાકીના કેટલા દેવાના રહેશે? માત્ર 2250 દેવાના રહેશે. બાબત જે લખી રાખી અહીંયા એ જગ્યા પ્રમાણે.
ત્યારબાદ પછીનો વ્યવહાર જોઈએ. તારીખ 18 નો વ્યવહાર છે. આકાશ ટ્રેડર્સ પાસેથી ₹700 નો માલ એને પરત કર્યો. વેચેલો માલ પાછો આવે છે. વેચેલો માલ પાછો આવે તો શું કહેવાય? વેચાણ પરત ખાતે ઉધાર. અને આપનાર કોણ છે? આકાશ ટ્રેડર્સ. 18 તારીખનો વ્યવહાર. વેચેલો માલ પાછો આવે છે એટલે લખાશે વેચાણ પરત ખાતે ઉધાર ₹700. તે આપનાર કોણ છે? તો કે આકાશ ટ્રેડર્સ ખાતે જમા ₹700. બાબતજીમાં લખી નાખવાનું કે ભાઈ આકાશ ટ્રેડર્સ વાળાએ માંગ 700 નો પાછો આપ્યો તેના. ત્યાર પછીનો આપણે જોઈએ 20 તારીખનો વ્યવહાર. ₹2000 દુકાન ખર્ચ માટે બેંકમાંથી ઉપાડ્યા. બેંકમાંથી જે પૈસા ઉપાડ્યા છે, દુકાન ખર્ચ કર્યો નથી પણ દુકાન ખર્ચ કરવા માટે પૈસા ઉપાડ્યા. તો ઉપાડ્યા એટલે શું થશે? રોકડ એટલી ધંધામાં આવશે. બેંક સિલક તમારી ઘટશે તો બેંક જમા થશે અને રોકડ આવે છે તો રોકડ ખાતું ઉધાર થશે. કઈ તારીખ છે? 20 તારીખનો વ્યવહાર. રોકડ આવે છે તો રોકડ ખાતે ઉધાર ₹2000. તે બેંક જે છે આપનાર છે સમજો અથવા બેંક બેલેન્સ ઘટે છે તો બેંક ખાતે જમા ₹2000. આમાં ખાસ યાદ રાખવાનું કે ખર્ચ હજી કર્યો નથી પણ ખર્ચ કરવા માટે પૈસા આપણે ઉપાડ્યા છે એટલે આપણે શું કરીએ છીએ? રોકડ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. ત્યાર પછીનો વ્યવહાર છે 21 તારીખનો વ્યવહાર છે. ₹6000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે. અમર ટ્રેડર્સ પાસેથી ખરીદ્યો. અડધા નાણાં રોકડા ચૂકવ્યા. એની ગણતરી આપણે ખાસ સમજશું. આ જે કઈ રફ ગણતરી છે બધાએ ખાસ યાદ રાખવાની છે. ₹6000 નો માલ છે તો સૌ પ્રથમ એમાંથી બાદ થશે વેપારી વટાવ. કેટલો છે વેપારી વટાવ? છે 10% વેપારી વટાવ એટલે ₹600 બાદ કરવાના. એટલે હવે કયો માલ રહેશે? ₹5400 માલ રહેશે. એમાંથી અડધા નાણાં આપણે એને આપીએ છીએ તો અડધા ભાગ એના કરો. 5400 ના અડધા ભાગ આપણે કરવાના છે તો કેટલા થશે? 2727. આ જે અડધા નાણાં તમે જે છે એ શું કરો છો? એને ક્યાંથી આપો છો? તો કે રોકડેથી આપણે એટલા નાણાં એને આપીએ છીએ તો આની ઉપર તમારે શું ગણવાનું રહેશે? કેટલા ટકા? 5% રોકડ વટાવ ગણવાનો રહેશે. 2700 ના 5% એટલે લખવાનું 5% રોકડ વટાવ. હવે 2700 ના 5% કરો તો તમને કેલ્ક્યુલેટર પ્રમાણે જવાબ કેટલો આવશે? ₹135. તો બાદબાકી કરતા તમારે કેટલા રૂપિયા? તો કે ₹2565 જે છે એ તમે રોકડેથી એને ચૂકવ્યા હોય એટલે રોકડ એટલે તમારી જશે. આખી આમનો શું થશે એ ખાસ સમજજો. આપણે શું કરીએ છીએ? માલ ખરીદીએ છીએ તો ખરીદ ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે ₹5400. તે રોકડ જાય છે કેટલી જશે? તો કે 2565 રોકડ ખાતે જમા. રોકડ વટાવ તમને એટલો મળ્યો છે એટલા પૈસા તમે ઓછા લીધા એટલે પદ છે તો 135 ખાતે જમા. રોકડ વટાવ આપેલ મળેલ વટાવ ખાતે જમા. અને તે આપણો જે હવે લેણદાર છે જેને આપણે પૈસા એટલા આપનાર છે એ કોણ છે? તો કે આપણે અમર ટ્રેડર્સ ખાતે જમા. કેટલા? ₹2700. આ રીતની આખી એન્ટ્રી થશે. આખી એન્ટ્રી આપણે જોઈએ 21 તારીખનો વ્યવહાર છે. ખરીદ ખાતે ઉધાર આટલાનો માલ આવે છે એટલા માટે ₹5400. તે પહેલા રોકડ જાય છે એની ગણતરી ખાસ સમજી લેવાની. કેટલા રૂપિયાની રોકડ જાય છે? તો કે 2565 ની રોકડ જાય છે. તે મળેલ વટાવ ખાતે વટાવ કેટલા રૂપિયાનો મળે છે આપણને? તો કે ₹135 વટાવ મળે છે. અને આપણો જે લેણદાર હવે બને છે અથવા આપનાર જે વ્યક્તિ છે કોણ? તો કે અમર ટ્રેડર્સ ખાતે કેટલા રૂપિયા? તો કે ₹2700. અને આ રીતે તમારે પછી બીજે બાબત જે પણ લખવાની રહેશે. આખો વ્યવહાર જે છે આપણે લખી લેવાનો. તો આ રીતની ગણતરી આપણે 21માં વ્યવહારમાં કરવાની હતી. આ ગણતરી ખાસ યાદ રાખજો, બધાએ ગણતરી કરવાની પણ છે. ત્યારબાદ આપણે 24મો જોઈએ. 24મો વ્યવહાર 24 તારીખનો વ્યવહાર. ₹500 નો માલ મહિલા વિકાસ ગૃહમાં ધર્માદામાં આપ્યો.
ધર્માદા માટે તમે ₹500 નો માલ આપો છો, આપણે ખ્યાલ છે વેચાણ સિવાય જો અન્ય રીતે માલ જતો હોય તો ખરીદ ખાતું જમા થશે. ધર્માદામાં તમે આપો છો, ધર્માદો એક પ્રકારનો ખર્ચ કહેવાય. તો ધર્માદા ખર્ચ ખાતે ઉધાર ₹500, 24 તારીખનો વ્યવહાર છે. ધર્માદા ખર્ચ ખાતે ઉધાર ₹500 થી ખરીદ ખાતે જમા. કારણ કે માલ જાય છે ધંધામાંથી, એટલે ખરીદ ખાતે અન્ય રીતે જતો હોય ત્યારે હંમેશા ખરીદ ખાતે આપણે દર્શાવવાનું રહેશે. ત્યારબાદ પછીનો વ્યવહાર છે 25 તારીખનો વ્યવહાર, કે જેની અંદર આપણે નમૂના તરીકે ₹750 નો માલ મફત વેચો. આપણે માલ વેચીએ છીએ સેમ્પલ તરીકે. જો કોઈ માલ આપણે વેચતા હોય, તમે ધંધાના પર્સપેક્ટિવથી વિચારો, તમે કોઈ ધંધાના માલિક છો, તમે કોઈ એક સેમ્પલ બનાવ્યું છે, નવો પ્રોડક્ટ બનાવ્યો છે અને જાહેરાત કરવા માંગો છો, તમે શું કરશો? એ માલ મફતમાં ગ્રાહકોને આપશો. એનો પર્પઝ શું હોય? તો કે જાહેરાત કરવાનો. જાહેરાત ખર્ચ છે અને માલ ધંધામાંથી જાય છે અન્ય રીતે, તો એ ક્યાં ખાતે આવશે? ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયાનો માલ છે? તો કે ₹750. તો 25 તારીખે આમ થશે જાહેરાત ખર્ચ ખાતે. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર ₹750 તે ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયા? ₹750. બાબત છે. ત્યારબાદ પછીનો જોઈએ વ્યવહાર 26 તારીખનો વ્યવહાર. આ પણ સમજવાનો છે ખાસ, કે વિકાસ એજન્સીનો ₹3000 નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો. આપણે કોઈને ઓર્ડર આપ્યો છે, હજી કાંઈ ઓર્ડર ત્યાંથી ડિસ્પેચ નથી, આપણને મળ્યો નથી અથવા આપણે એને આપ્યો નથી. ટૂંકમાં ટ્રાન્ઝેક્શન એ કંઈ થયા નથી, ખાલી હજી ઓર્ડર જ આપ્યો છે. અને ઓર્ડર આપતા હોય તો એ કેવો વ્યવહાર કહેવાશે? બિન આર્થિક વ્યવહાર. એની ખાલી નોંધ કરી નાખવાની. આ રીતે 26 તારીખ લખી નાખવાનું. શું? તો કે બિન આર્થિક વ્યવહાર. બિન આર્થિક વ્યવહાર કે જેની નોંધ થશે નહીં. આપણે બધાને ખ્યાલ છે જ. ત્યાર પછીનો જોઈએ 28 તારીખનો વ્યવહાર છે. છેલ્લા બે વ્યવહારો છે. 28 તારીખનો વ્યવહાર તમે જુઓ તો ધંધાના માલિકે 2000 નો માલ તથા પુત્રની ટ્યુશન ફી ભરવા માટે 800 રોકડા ધંધામાંથી લઈ. માલ પણ લઈ જાય છે અને રોકડા પૈસા પણ લઈ જાય છે. બંને ઉપાડ છે, કારણ કે પોતાના અંગત ખર્ચ માટે લઈ જાય છે. તો ઉપાડમાં કેટલા ગણવાના રહેશે? ₹2800. લખાશે શું? તો કે ઉપાડ ખાતે ઉધાર ₹2800. ધંધામાંથી માલ અન્ય રીતે જાય છે તો શું કહેવાશે? તો કે ખરીદ ખાતે. માલ જતો હોય અન્ય રીતે તો ખરીદ ખાતે ₹2000. અને ધંધામાંથી રોકડ પણ જાય છે તો રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા રોકડ જાય છે? ₹800 જે છે એ રોકડ પણ જાય છે. તો આ રીતે તમારી એની કરવાની રહેશે 28માં વ્યવહારની. બરાબર? રોકડ જતી છે, રોકડ જાય છે એટલે રોકડ કેવું છે? માલ પણ જાય છે, અન્ય રીતે માલ જતો હોય તો એ ક્યાં આવશે? તો કે ખરીદ ખાતે જમા આવશે. છેલ્લી અને 31 તારીખની આમ નોંધ, કે જે આપણે પ્રજ્ઞાની લોન ઉપર છે. પ્રજ્ઞાની લોન 8%ની લોન પર 3 માસનું વ્યાજ ગણવાનું. લોન કેટલી છે? 20,000 ની લોન છે, એની ઉપર 8% લેખે આપણે વ્યાજ ગણવાનું છે. તો 8/100 અને કેટલા મહિનાનું વ્યાજ કીધું છે? 3 મહિનાનું વ્યાજ કીધું છે, તો એને ગુણ્યા 3/12. આ રીતે કેલ્ક્યુલેટરમાં તમે ગણતરી કરશો 20,000 એને ગુણ્યા 8/100 એને ગુણ્યા 3/12, 3 મહિનાનું ગણવાનું છે એટલા માટે. તો ત્યાં તમારો જવાબ કેટલો આવશે? તો કે ₹400. લોન પરનું વ્યાજ જે છે એ શું કહેવાશે? એક પ્રકારનો ખર્ચ કહેવાશે. તો એનું ખાતું ઉધાર થશે. તે રોકડથી તમે વ્યાજ આપતા હશો તો રોકડ ખાતું જમા થશે. તો આખી આમની આમનો જોઈએ તો આ રીતે થશે. લોન પરનું વ્યાજ, લોન પરના વ્યાજ ખાતે જમા, આ ખાતે ઉધાર. લોન પરના વ્યાજ ખાતે ઉધાર કેટલા રૂપિયા થશે? ₹400. અને વ્યાજ તમે રોકડે ચૂકવો છો તો રોકડ ખાતે જમા કેટલા રૂપિયા? ₹400. તો આ રીતે તમારી આખી આ કાગળ જે આપણે લખી દેવાની કંઈક અહીંયા પૂરી થશે. સરવાળો આપણે અહીંયા જોઈએ. ટોટલ કુલ સરવાળો કેટલો આવે છે? તો કે 1,52,550. 1,52,550. 1,52,550. તો આ રીતે તમારું આ ખાતું જે આ જે આમનો જે છે અહીંયા પૂરી થાય છે.
તો અગત્યનો એક આપણો દાખલો હતો ઉદાહરણ નંબર 11 જે આપણે સમજીતું વેરી બધા જ પ્રકારના વ્યવહારો છે એ આપણે કમ્બાઈન કરી લીધા છે. બધાએ ખાસ અગત્યની જે મેં ગણતરીઓ કરી હતી એ રફ ગણતરી બધી બાજુમાં કરવાની છે. આમ તમારે ભૂલ થતી હોય ને પાછળના પેજ ઉપર કે જે તમે બીજી વાર રિવાઇઝ કરો ત્યારે તમને 100% એ મુદ્દો યાદ રહી જાય. હવે પછી જ્યારે ભેગા થઈએ ત્યારે નવા પ્રશ્નોથી આપણે આગળ શરૂઆત કરીશું. ત્યાં સુધી જય હિન્દ.